અનરાધાર વરસાદ દર વર્ષે આ વખતે પડે છે। અમરેલીની વાત કરીએ, સાવરકુંડલાના અનરાધાર વરસાદ છે। સાવરકુંડલા બાદ હવે ધોબા ગામ પાસે ફલકુ અને મેરામણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। મોડી રાતથી જ ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર ભારે વરસાદથી ધોબા ગામે ઘૂંટણ સમા પાણી ભરાયા। પીપરડી, ફિફાદ અને ભામોદરા ગામમાં પણ વરસાદી પાણી છે। ફિફાદ અને ધોબા ગામ વચ્ચે નદીમાં પૂરની સ્થિતિ અહીં પણ જોવા મળી છે। મોડી રાતથી મેઘરાજાની ધોધમાર બેટિંગ અહીં જોવા મળી રહી છે। સતત અલગ અલગ ગામોમાં વરસાદ અને તેના કારણે આ જે સ્થાનિક નદીઓ છે તેમાં જે પાણી છે તે સતત વધી રહ્યા છે। આપ જોઈ શકો છો, જે ગામની શેરીઓ હોય ત્યાં પણ ઘૂંટણ સમા પાણી ભરાય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। અમરેલીમાં દર વખતે મોટાભાગના જે સમયમાં આપણે જોયું છે કે અમરેલીમાં વરસાદ પડતો હોય છે અને આ જ વિસ્તાર હોય છે જ્યાં સૌથી વધુ અનરાધાર ધોધમાર વરસાદ છે અને તેના કારણે ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના પાણી છે। આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો નજીકના ખેતરોના છે, પરંતુ અહીં એમ લાગી રહ્યું છે કે જાણે આખા નદીઓ વહેતી હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। જો આ પ્રકારનો વરસાદ અટકે નહીં તો જે આ વરસાદ ખેડૂતો માટે જીવનદાન સમાન હતો તે વરસાદ આફતરૂપી વરસાદ બને તેની પણ નવાઈ નહીં, તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય